રાજકોટની કથળતી જતી કાયદોની વ્યવસ્થાની સ્થિતિને લઈ રાજકોટમાં આવારા તત્વો બેફામ બની રહ્યા છે। ત્યારે 2 દિવસ પહેલા રાજકોટના મંગળા રોડ પાસે આવેલા પ્રગતિ હોસ્પિટલ નજીક કેટલાક ઇસમો દ્વારા રાત્રિના સમયે અંધાધૂંધ ફાયરિંગ કરી દહેશતનો માહોલ ફેલાવવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતા એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને તપાસ દરમિયાન 2 જેટલી ગેંગો દ્વારા અંગત અદાવતને લઈ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। જે બાદ રાજકોટ પોલીસ વિભાગની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી અને ફાયરિંગમાં સામેલ પેંડા ગેંગ અને જંગલેશ્વર ગેંગના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે હાલ રાજકોટ એસઓજી પોલીસ દ્વારા પેંડા ગેંગના 5 જેટલા આરોપીને પકડી પાડી ફાયરિંગ કરેલી ઘટના સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ત્યારે મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ખાખીનો ખોફ જ ન હોય તેમ લુખ્ખાઓ બેફામ બની મારામારી, ચોરી, લૂંટ, હત્યા જેવા બનાવોને અંજામ આપી પોલીસને પડકાર ફેંકતા જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટ વાસીઓએ પણ આવા લુખ્ખાઓથી રક્ષણ મેળવવા પોલીસ પાસે માંગ કરી રહ્યા છે। તેવામાં આવી ગેંગો દ્વારા અંધાધૂંધી ફાયરિંગ કરી રાજકોટ પોલીસની આબરૂના લીરે લીરા ઉડાવવામાં આવ્યા છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે આવા લુખ્ખાઓ સામે આબરૂ બચાવવા રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા કેવા હટકંડાઓ અપનાવે છે। 2 દિવસ પહેલા રાજકોટના જે વગડા રોડ ઉપર ફાયરિંગ ઘટના બની હતી દ્રશ્ય જોઈ રહ્યા છો। અત્યારે પોલીસ દ્વારા જે 5 આરોપી જે ધરપકડ કરવામાં આવી છે। મહત્વની બાબત છે કે જે પેંડા ગેંગ અને જંગલેશ્વરની જે ગેંગ હતી તેના વચ્ચે કેટલાક જૂની અંગત અદાવત લઈને ફાયરિંગની ઘટના બનવામાં આવી હતી। જે 2 દિવસ પહેલા જે રાજકોટની વગડા રોડ ઉપર આવેલ પ્રગતિ હોસ્પિટલ છે ત્યાં કેટલાક શખ્સો દ્વારા રાત્રિના અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવી 7 થી 8 રાઉન્ડ જેટલા ફાયરિંગ કરતા તે વિસ્તારમાં જે કહેવાય કે સનસનાટી જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે સમગ્ર ઘટના લઈને રાજકોટ પોલીસ દ્વારા જે કહેવાય તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ મોટી પોલીસ ટીમો છે તે પણ આ ઘટનામાં સામેલ થઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાને અત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ કરી આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી। ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે 2 દિવસ બાદ જે કહેવાય કે જે સામેની જે પેંડા ગેંગ છે તેના 5 આરોપીને પકડી લેવામાં આવી છે। 5 આરોપીને અત્યારે પોલીસ દ્વારા જે ઘટના સ્થળેની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ત્યારે આજે આ ગેંગમાં કેટલા જે અન્ય જણા ફાયરિંગમાં સામેલ હતા તે કોઈ સામે જે નથી આવ્યું પણ એટલે કહેવાય છે કે આમાં ઘણા લોકો સામેલ હતા અને તેના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સાથે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આમાં કોઈ અન્ય આરોપી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી છે। સાથે જ જો આવી કહેવાય કે રાજકોટમાં ગેંગવોર જેવી જે ઘટના બની હતી ત્યારે પોલીસ પણ એક્શન મોડમાં આવી છે અને આવા જે લુખ્ખા તત્વો છે, નિર્દોષ લોકો રંજાડતા લોકો છે તેના ઉપર કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।